આજે 24મી જાન્યુઆરી અમારી સ્કૂલની બાળાઓએ ડાન્સ કર્યો હતો, તો એમને ખૂબ જ સરસ કર્યો છે અને એમનો પ્રથમ નંબર આવ્યો છે. તો અમે ખાલી 3 દિવસમાં તૈયારી કરી છે. એમાં બી આ છોકરીઓ બિચારી ખાધા પીધા વગર 3 દિવસ આખો દિવસ ડાન્સ ડાન્સ ડાન્સ. તો આજે અમારો પહેલો નંબર આવ્યો તો અમને બહુ ખુશી થાય છે. આ બધા 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે સર્વેને હાર્દિક શુભકામનાઓ. તેમજ આજે મારી નવજીવનની બાળાઓ જેઓ ભરવાડમાંથી આવે છે અને તેઓએ આજે શોર્ટ પીરિયડમાં મીન્સ કે અમારી દ્વિતીય કસોટી ચાલતી હતી છતાં પણ એક ટૂંકા સમયની અંદર આટલી સરસ તૈયારીઓ કરી છે અને આગામી પણ તે રાજ્ય કક્ષાએ પણ પહોંચશે તેમજ અવ્વલ નંબરે પણ આવશે એવી મારી શુભેચ્છાઓ છે. આજે ભારતના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે જિલ્લા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ બોરેલી મુકામે યોજાયો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં 6 જેટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી. એમાં બોરેલી કન્યા શાળાની છોકરીઓ અને નવજીવનની છોકરીઓએ સંયુક્ત રીતે એમનું લોકનૃત્ય પ્રદર્શિત કર્યું હતું, જેમાં તમામ જે વિભાગની ભાગ લીધો હતો એનું માર્કિંગ કરવામાં આવ્યું અને એમાં બોરેલી કન્યા શાળાનો પ્રથમ નંબર આવ્યો છે, જે બદલ શાળા પરિવાર ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહી છે. આ ખૂબ ટૂંકા ગાળાની મહેનતમાં બોરેલી કન્યા શાળાની બાળાઓએ પ્રથમ નંબર મેળવેલ છે, જે બદલ અમે ખૂબ જ ખુશ છીએ. અને સાથે જે અમને તૈયાર કરાવનાર જાગૃતિબેન ત્રિવેદી કે જેમને ખૂબ સરસ એમને છોકરીઓને ગાઈડ કરી અને છોકરીઓને તૈયાર કરી અને મારી છોકરીઓએ પણ ખૂબ મહેનત કરીને ભૂખી રહીને પણ એમને ખૂબ સખત પ્રેક્ટિસ કરી અને એમને પ્રથમ નંબર મળ્યો. આજે બધા જ બહુ ખુશ છે અને હું એમનો હૃદયથી એમનો આભાર વ્યક્ત કરું છું. સાથે નવજીવનના જે સાથે છોકરીઓ પણ અંદર એમને ભાગ લીધો હતો, તો સાથે નવજીવન શાળાને પણ હું અભિનંદન પાઠવું છું. આવી રીતે અમે લોકો આગળ વધતા રહીશું અને ભવિષ્યમાં રાજ્ય કક્ષાએ છોકરીઓ પરફોર્મ કરે એવી જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત.